હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મજામાં છે, ઉઠ્યા જ છીએ હજી. હાલો ગાઈઝ, અરે રામ પ્યારીનું ગેરેજ ખુલી રહ્યું છે. અરે આપણી રામ પ્યારી લઈને નીકળી જઈએ. યા ગાઈઝ નીકળી જાય. આજે ગવર લઈને બે જોબ ઉપર હે, તો શું કહેવાય, ગાડી તો હે નહીં, એટલે આપણે સાયકલ લઈને નીકળી ગયા છીએ. આજે છે શુક્રવાર, એ આવીને થોડું કંઈક ખાવાનું બનાવીને ફટાફટ નીકળી જઈશું. પછી રેસ્ટોરન્ટે તો બે ગઈકાલે તો રજા હતી, મજા આવી ગઈ. કામ પતી ગયા આપણે થોડાક, એટલે બરાબર. બાકી ઓલું રેઝિનનું બની જાય પછી કાઢીને બતાવું તમને. એક ઓર્ડર આવ્યો હતો નાના એવા, તો બનાવ્યું હતું આપણે. હા ને વેધર ચક્કાસ. જીમમાંથી નીકળી ગયો, સાયકલ હાલતી નથી હરખી, કારણ કે જીમમાં એટલું બહાર કરી નાખ્યું કે થાકી ગયા હોય. ઘરે જઈને મસ્ત બેડ ઉપર બેસવાનું કહવાનું જ મન થાય. બીજું એ કે પવન સામો હે, સામો પવન આવે છે, એટલે અમારા કાઠિયાવાડમાં એવું કે સામો પવન છે. એટલે પવન સામેથી આવે છે ને, સાયકલ હાંકવામાં તકલીફ તો બહુ પડે. અવાજ તમને બહુ આવતો હોય છે પવનનો, બરાબર. અહીંયા કન્સ્ટ્રક્શન હાલે છે, જો બહુ અઠવાડિયું 2 અઠવાડિયા થઈ ગયા, નહીં વધારે, સોરી 3-4 અઠવાડિયા થઈ ગયા છે. અહીંયા પતશે ખબર નહીં, આપણે ફરી જવું પડે થોડું. અને એમાં સાયકલ હોય ને એમાંય સામો પવન હોય. કાંઈ નહીં, પહોંચીએ ઘરે હવે. ગાઈઝ મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં આમાં, બરાબર. ચાર્જિંગમાં મૂકી દઈશું આપણે. જે કરવાનું છે ને કરતાં કરતાં હમણાં કહું તમને. હા, એટલે બતાવું કે જીમમાંથી આવીને મેં કીધું હાંકેલીશ, પછી કંઈક ખાવાનું બનાવીશ અને પછી આપણે જઈશું રેસ્ટોરન્ટે. ઓલરેડી 3 વાગી ગયા, આપણે પાસે ટાઈમ છે નહીં, તો મોબાઈલ આપણે અહીંયા ચાર્જિંગમાં મૂકી દઈએ છીએ અત્યારે. જો મસ્ત કહો કે ગોઠવું છે મસ્ત મજાનું, સારું કામ હે. આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ ને હારે આપણે ભાત વઘારી નાખીએ ફટાફટ, કેમ કે ટાઈમ નહીં આપણે પાસે ચરાય હોય હે કે દિવસે યાર. હા, બનાવી નાખીએ ફટાફટ અને બધું ભેગું કરી લો ગાઈઝ. હું પછી તમને મળું. જો ગાઈઝ, હા તો સંતરું નહીં નાખવાના આપણે ભાત વઘારવાનું, ટેન્શન ના લેતા ગાઈઝ તમે. આ તો સાઈડમાં ખાવા માટે ટમેટું, બટેકા, ડુંગળી અને આ મસાલિયું, લસણવાળી ચટણી. ફટાફટ સાદા જ બનાવવાના છે આપણે, બરાબર. 3 ને 12 થઈએ, જો આપણે ફટાફટ હમણાં કટબટ કરીને 5 મિનિટ લાગશે. જો હમણાં પહેલાં આમાં આપણે સક્કરિયા બાફવા મૂકી દીધા છે, બરાબર. ભાત થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું, ત્યાં સુધી સક્કરિયા ખાઈ લઈશું. હાલો, થોડું ઘણું કપાઈ ગયું છે ગાઈઝ ને, થોડું ઘણું છે ને આપણે હમણાં વઘાર કરતાં કાપી લઈશું. ભાત પલાળવાના હતા પણ એ નહીં પલાળ્યા, એટલે વઘાર કરી લો મેં કીધું. હાલો, ઘી ને તેલ આવે ને ત્યાં તેમ હે ને ભાતે પલાળી નહીં ખામાં, બરાબર. હા, બધું સક્કરિયા થઈ જાય હવે તો સારું છે. હાલો ગાઈસ, જો 3 ને 25 થઈ ગયા, કુકર બંધ કરી દીધું આપણે. થઈ જાય 5 મિનિટમાં, બરાબર. 10 મિનિટ સીજવા દેવું
આપણે ખાઈ લઈશું. 4 વાગે અરમાન આવી જાય લેવા. આમ ઓલમોસ્ટ સ્વીટ પોટેટો થઈ ગયા. આપણે અરમાનનો જ ફોન હશે નહીં, અન્નાનો હે, બીજા અન્નાનો હે ઉપાડું. હવે તો હમેટું જો ગાઈસ, આ સકરિયા સીજી જાય ને બાય ધ ટાઈમ આપણે ટેટી ખાઈ લઈ. ટેટી થઈ જાય પછી સકરિયા ખાઈ લેવું. સકરિયા ખાઈ લેવું તો ભાત થઈ જાય, પછી એ ખાઈ લેવું. બરાબર. થોડાક જ ખાવું ભાત, કેમ કે આટલું બધું બીજું ખાધું એટલે ભાઈ ભાત થઈ જાય. થોડાક ખાઈને થોડાક પેક કરી નાખશું. બાકી લઈને દીવલો હા અહીંયા ખાઈ લે. બરાબર. ભાત થઈ તો ગયા પણ બળવાની સુગંધ આવે છે. લેનીને એને ભાવે બળેલા, મને બળેલું જરાય ના ભાવે. જોઈએ ખોલશું ભાઈ, ખબર પડશે. કેમ કે ફૂલ ગેસ ઉપર પકાવવા ગયો ને એમાં બળી ગયા. સીજી ગયા થોડાક 50% સીજવાના બાકી છે. 3 ને 45 થઈ ગયા. હવે છે ને ખોલ નાખીએ ને પેક કરી નાખીએ. હમણાં અરમાની આવી જશે. તો ગાઈસ, અરમાની આવી ગયું પણ ફોન ના કર્યો. અરમાની જઈશે, ખબર જ હતી તું જઈશ. કેમ છો? મોજ તું કે. જો ગાઈસ, અરમાનિયા માટે 3 ટાઈપની સ્વીટ છે. ખાવા માંડ. આટલું બધું? હો, ખાવા માંડો. એ તો ખબર નહીં, પણ આ બે હારી છે મસ્ત. પેંડા, કાજુ કતરી અને મોતીચૂરના લાડુ ખાધા રાખો. આપણે આ પેક કરી નાખીએ. થોડા બળી ગયા ગાઈસ, નીચેથી બેસી ગયા. ચાલો ગાઈસ, ફાઇનલી નીકળીએ અમારા રેસ્ટોરન્ટે. હાલો ગાઈસ, નીકળી ગયા છીએ રેસ્ટોરન્ટેથી. એટલીસ્ટ હજી ઘરે નહીં પહોંચ્યા. અરમાનીઓ મૂકતો જાય. અરમાનીઓ ગાડીમાં જ છે. આપણે ગાડી તરફ જઈ રહ્યા છીએ. જો વાંહેરી ગાડી. બરાબર. અને આજે જો ચંપલ પહેરીને ત્યાં આવ્યો જલ્દીમાં હું. પેલા એરપોર્ટ ભૂલી ગયો હતો. કાલે કાનમાં હતું પણ ડબ્બી ભૂલી ગયો હતો અંદર. એ લેવા ગયો. પછી અહીંયા પહોંચ્યો ને ભાઈ ખબર પડી કે ચંપલ પહેરીને દોડ આવ્યો. કાં તો સેન્ડલ પહેરીને આવું ને કાં તો શૂઝ પહેરીને આવું હું હર વખતે એમ. પણ આજે ચંપલ પહેરીને દોડ. જોઈએ હવે ઘરે પહોંચીએ. શું ખાવાનું બન્યું છે ખાઈને વહેલા રમી જાય. કાલે આપણે મોડું આવવાનું એટલે કાલે આપણે જીમ જઈશું. ભલે સેટરડે હોય ગાઈસ. હા અરમાની, ઘરે કઈ ખાવાનું બન્યું? જો કઢાઈ પનીર લીધી છે. હા, કઢાઈ પનીર તો લીધી છે. જો ગાઈસ, અરમાની ઘરે જઈને શું મન થાય ભાત કે બ્રેડ બનાવી શકે. ભાત અરે કા બ્રેડ અરે એમ કઢાઈ પનીર દહીં ને ભાત મજા આવે. હા હા, સારું હાલો જયનભાઈ, તમે આજે પફ લેતા જાઓ. હો હાલ્યો. હોકા હાલતી થાને હવે. હોકા હે દીવલા નહીં અકડાઈ જાય ભાઈ. હમણાં કાલનો વ્લોગ જોયો તો તે જોજે. જજી આ લોકો બનાવ્યા એમ પફ જ્વારી એમ. તો આપણે નહીં ખાવો મેંદો, બરાબર. એટલે તો આપણે ખાવાના નહીં. બપોરે ભાત વઘારીને ગયા હતા ને આપણે, એ હજી પડ્યા હે. એની ત્યાં કે દીવલાએ ખાધા છે ને એ. અને ભેગું ટમેટાનું શાક બનાવી નાખીએ ફટાફટ. વાર લાગશે ને કાંઈ. વાગ્યા કેટલા જો 1:11 થઈ છે. હા, 1:30 વાગે બની જાય. બરાબર. કંઈ ખાવા બેહીએ આપણે. ઘીની સ્પેશિયલ બની ભાઈ, મસ્તી છે કંઈ. આશ્ચર્યચકિત દે ભાઈ જવીન, ઘી માટે બની. હાલો ગઈ, 1:16 થઈ ગયા. આપણે કરીએ કામ ચાલુ. આમાં છે ને લસણવાળી ચટણી પલાળી દીધી છે એટલે ભાંગી જાય. આમાં નાખી દીધું તેલ ને ઘી બે મિક્સ. એ મસાલીઓ નહીં તો
મૂકી દો. રેડી છે. બપોર બનાવ્યા વધારે બનાવ્યા હતા ગણીને હતા ને દીવલા હતા વધારે બનાવ્યા હતા મેં ખાધા નહીં મને કામ આવી ગયા તો બળી ગયા હતા બળેલા મને ના ભાવે એટલે અહીંયાને ભાવે બળેલા અમુકને બળેલી વસ્તુ ભાવતી હોય સ્ટાર નહીં ભાવે. હા એમાં અમુકને ભાવતી હોય હમણાં બધું થઈ જાય પછી સ્ટાર ને હજી નીંદર ઉઠશે. ડામરની તો અમે આપણે પ્રથા કુકરો એટલે ડામર કરવાનો. એટલે એમાં શું થયું બપોરે છે ને મારા હાથી જલ્દી બહુ બાકી એમ ધીમા ગેસે પકાવે ને તો જ આ હારા બને તને તો ખબર જ છે મેં કર્યું ફૂલ ગેસે મેં કીધું 2 સીટી કરીને તો પહેલી જ સીટી મસ્ત સુગંધ આવવા મેં મારે તો હતું રસ પૂરી બટેટાનું શાક છે ને બટેકાનું સૂકી એમ. વેજીસ ખાઈ નાખ્યું છે આપણે મસ્ત અને આ જો હું અમુક મેપલ લીફ લાવ્યો હતો નાના નાના બપોરે જીમમાંથી આવ્યો ને ત્યારે બરાબર જો આ છે જો આ મસ્ત મસ્ત એને આપણે હુકવવા નાખવા છે હવે નાખી દઈશું બરાબર આટલા બધા છે એમાં હારા ગોતશું અને ભાઈ હુકવવા નાખી દઈશું અને આ રહ્યું આપણું લેપટોપ બધા વિડીયો ટ્રાન્સફર કરી નાખ્યા ready to edit and upload and then ready to sleep રવિ વસરા કાલે બહુ જવાનું એટલે વાંધો નથી ગાઈઝ કાલે સવારે આપણે જીમ જઈશું સેટરડે છે તો હું થઈ ગયું કાલે આપણે બપોર પછી જવાનું તો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ આપ તમને મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ.